Hello, my name is Solanki Bharti. In this video, you are going to learn Unit 8 Tomorrow Never Comes of Standard 8. Activity 1 Sing this poem. કાવ્યનો આપણે અભ્યાસ કરીશું. My dog listens to me when I talk. He goes with me for a walk. When I sleep, he is sleepy too. He does everything I do. He has eyes that always show. He knows everything I know. When I speak, he always minds. He shares with me the things he finds. When other people say I am bad, he hacks his head and looks so sad. He cuddles up and licks my hand and tells me he can understand. ત્યારબાદ નીચે સૂચના આપેલી છે રાઇટ રાઇમિંગ વર્ડ્સ. તમારે ઉપરના કાવ્યમાંથી રાઇમિંગ્સ વર્ડની જોડી બનાવવાની છે. એક્ઝામ્પલ તમને આપેલું છે ટોક, એનું રાઇમિંગ વર્ડ થશે વોક. આ સિવાયના રાઇમિંગ વર્ડની આપણે ચર્ચા કરીએ તો પહેલું થશે ટુ, એનો રાઇમિંગ વર્ડ ડુ. બીજો છે સો, નો. ત્રીજો થશે માઇન્ડ્સ, રાઇમિંગ વર્ડ એનો ફાઇન્ડ્સ. બેડ, સેડ. અને લાસ્ટ હેન્ડ, અન્ડરસ્ટેન્ડ. ત્યારબાદ નેક્સ્ટ પ્રવૃત્તિ જોઈએ. રાઇટ હુ ડઝ વોટ વિથ ધ હેલ્પ ઓફ ધ પોયમ. ઉપરના કાવ્યની મદદ લઈને કોણ શું કરે છે એ તમારે અહીંયા લખવાનું છે. જેમ કે ધ ડોગ અને સામે છે આઈ. અહીંયા એક બાળક અને એના કૂતરા વિશેની વાત છે. બાળક એમ કહે છે કે હું જ્યારે બોલું છું ત્યારે મારો કૂતરો સાંભળે છે, જ્યારે હું ચાલવા જાઉં છું ત્યારે મારો કૂતરો મારી સાથે ચાલવા આવે છે. અહીંયા દરેક ક્રિયાપદમાં છે એ કઈ રીતે ફેરફાર થાય એ આપણે જોઈશું. એક્ઝામ્પલ તમને આપેલું છે લિસન્સ, સામે છે ટોક. બાળક એમ કહે છે કે જ્યારે હું બોલું છું ત્યારે મારો કૂતરો સાંભળે છે. બીજામાં ધ ડોગ માઉસ એ વોક્સ અને સામે થઈ જશે વોક, કારણ કે ડોગ એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે વોક્સ, અને આઈ એ પ્રથમ પુરુષ છે એટલે ત્યાં મૂળરૂપ થઈ જશે એનું વોક. ત્યારબાદ નેક્સ્ટ છે સ્લીપ્સ. ડોગ માઉસ એ સ્લીપ્સ, સામે આઈમાં સ્લીપી. ત્યાર પછી નોઝ, આઈમાં આવશે નો. અહીંયા સ્પીક, સામે આવશે માઇન્ડ. અહીંયા બાળકો ક્રિયાપદમાં કોઈ પણ ફેરફાર થયેલો છે, કારણ કે જે આઈમાં અહીંયા સ્પીક આવે અને અહીંયા ખરેખર માઇન્ડ આવે, કારણ કે બાળક એમ કહે છે કે જ્યારે હું બોલું છું ત્યારે કૂતરો સાંભળે છે. એટલે બંને ક્રિયાપદ આડાવડા છે, પણ જ્ઞાન સેતુમાં કદાચ મિસ્ટેક છે. અને છેલ્લું છે ફાઇન્ડ્સ, તો સામે આઈમાં આવશે શેર. ત્યારબાદ આગળ જોઈએ એક્ટિવિટી 2. નીચેના ક્રિયાસૂચક શબ્દો વાંચો. તેમાંથી જે ક્રિયા દરરોજ કરતા હોય તેની સામે ડેઇલીનો ડી, નિયમિત કરતા હોય તો તેની સામે રેગ્યુલરનો આર, અને ટેવ રૂપે કરતા હોય તો તેની સામે હેબિટ એટલે કે ટેવ એનો એચ લખો. આપણે એક એક ક્રિયાપદ છે એ જોતા જઈએ. પહેલું છે ટેક અ બાથ, તો એમાં આવશે ડેઇલી. તમે રેગ્યુલર કદાચ લખો તો પણ બાળકો ખોટું પડશે નહીં. અહીંયા તમે ડેઇલી અને રેગ્યુલર છે એમાં ઘણા બધા કન્ફ્યુઝન થઈ શકે. ત્યારબાદ બીજું છે ડ્રિંક મિલ્ક, એ પણ ડેઇલી. મેક ટી, ડેઇલી. બ્રશ ટીથ, ડેઇલી. આગળ પાંચમું છે ગો ટુ સ્કૂલ. ગો ટુ સ્કૂલ છે એમાં તમે ડેઇલી પણ લખી શકો અને રેગ્યુલર પણ લખી શકો. અહીંયા આપણે ડેઇલી લખશું. હેલ્પ ફ્રેન્ડ્સ, એ હેબિટમાં આવે. ત્યાર પછી સાતમું જોઈએ વોશ ક્લોથ, એમાં આવશે રેગ્યુલર એટલે આર. 8 ઈટ રોટી, ડેઇલી એટલે ડી. સિંગ સોંગ્સ, એમાં આવશે હેબિટ એટલે એચ. 10 પ્લે ક્રિકેટ, રેગ્યુલર એટલે આર. અને 11મું છે ગેટ અપ અર્લી. ગેટ અપ અર્લી એટલે વહેલું ઉઠવું, એ ડેઇલી. લાસ્ટ 12 છે રીડ સ્ટોરી બુક, એ હેબિટ. આ રીતે તમારે ડેઇલીનો ડી, હેબિટ હોય તો એચ અને રેગ્યુલર હોય તો આર લખવાનો છે. આગળ જોઈએ ઉપરના શબ્દ સમૂહોના આધારે તમારા વિશે 10 વાક્ય લખો. તમને ઉપર ક્રિયાપદ આપેલા છે. હવે તમારે
તમારા વિશે અહીંયા 10 વાક્યો લખેલા છે, તમને 2 એક્ઝામ્પલ આપેલા છે. પહેલું એક્ઝામ્પલ છે આઈ ટેક અ બાથ અર્લી ઇન ધ મોર્નિંગ અને બીજું છે આઈ હેલ્પ માય ફ્રેન્ડ્સ. ઉપરના ક્રિયાપદ આપણે એક એક લેતા જઈશું અને એને આધારે વાક્ય છે એ બનાવશું. પહેલું વાક્ય બનશે આઈ ટેક અ બાથ એવરી ડે. તમને 10 વાક્યો અહીંયા મેં લખેલા છે. બીજું વાક્ય તમે બાળકો પાછળ જ તમારે ખાલી એક શબ્દ ઉમેરવાનું છે. આગળ આઈ એટલે કર્તા તરીકે તમે પોતે જ છો. વચ્ચેની ક્રિયા છે તમને ઉપરના કોષ્ટકમાં આપેલી છે. પાછળ તમે ઇન ધ મોર્નિંગ, ઇન ધ આફ્ટરનૂન, એવરી ડે વગેરે જેવા શબ્દો ઉમેરી અને વાક્ય બનાવી શકો છો. બીજું વાક્ય છે બનશે આઈ ડ્રિંક મિલ્ક ઇન ધ મોર્નિંગ. નેક્સ્ટ આઈ મેક ટી ઇન ધ મોર્નિંગ. આઈ બ્રશ માય ટીથ એવરી ડે. આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે પણ ચાલે અને ઇન ધ મોર્નિંગ પણ ચાલશે. છઠ્ઠું વાક્ય બનશે આઈ વોશ માય ક્લોથ્સ એવરી ડે. સાતમું વાક્ય બનશે આઈ ઈટ રોટી ઇન ધ મોર્નિંગ. આઠમું વાક્ય આઈ લાઇક સિંગ સોંગ્સ. નવમું વાક્ય બનશે આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. અને લાસ્ટ 10મું વાક્ય આઈ લાઇક ટુ રીડ સ્ટોરી બુક. મને વાર્તાની ચોપડી વાંચવી ગમે છે. આ વાક્યો બાળકો તમને ઉપર ખાલી જગ્યા આપેલી છે એ 10 ખાલી જગ્યામાં આ વાક્યો તમારે લખી લેવાના છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ તમે લખેલ ઉપરના વાક્યોમાં આઈની જગ્યાએ તમારા મિત્રનું નામ લખી વાક્યો ફરીથી લખો. અહીંયા બાળકો તમને એક એક્ઝામ્પલ આપેલું છે હેતલ ટેક્સ બાથ અર્લી ઇન ધ મોર્નિંગ. અહીંયા ફેરફાર તમારે એટલો જ કરવાનો છે કે આઈની જગ્યાએ તમારા કોઈ પણ એક મિત્રનું નામ લઈ લેવાનું. 10 વાક્યમાં મિત્રનું નામ બદલાવાનું નથી, એક જ મિત્રનું નામ લખવાનું છે. ફક્ત ફેરફાર ક્યાં થશે તો ફેરફાર થશે ક્રિયાપદમાં. જેમ કે આઈની સાથે ટેક છે અને હેતલ અહીંયા એક્ઝામ્પલમાં હેતલ નામ લખેલું છે એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે ટેકનું ટેક્સ થઈ જશે. ત્યાર પછી બીજા વાક્યમાં પણ તમે જોઈ શકો હેતલ હેલ્પ્સ હર ફ્રેન્ડ. હેલ્પનું ક્રિયાપદમાં એસ લાગેલો છે. આ રીતે દરેક ઉપરના ક્રિયાપદમાં એસ અથવા ઈએસ લાગશે જેની હું તમને અહીંયા ચર્ચા કરી દઉં કઈ રીતે એસ ઈએસ લાગશે. મોસ્ટ ઓફ બાળકો બધામાં એસ લાગશે. જ્યાં ઈએસ અથવા બીજો કોઈ પ્રત્યય લાગશે એની આપણે ચર્ચા કરીએ. માનો કે પહેલું છે ટેક અ બાથ, એમાં ટેક્સ અ બાથ. બીજામાં ડ્રિંક્સ મિલ્ક. ત્રીજામાં મેકનું મેક્સ થઈ જાય એસ લાગશે. અહીંયા ચોથું છે બ્રશ, ક્રિયાપદની અંતે એસએચ છે એટલે બ્રશનું થઈ જશે બ્રશિસ એટલે ઈ એસ પ્રત્યય લાગશે. ત્યાર પછી પાંચમામાં પણ ગો છે, ક્રિયાપદની અંતે ઓ છે એટલે ગોનું થશે ગોઝ એટલે ઈ એસ પ્રત્યય લાગશે. બાકી બધામાં સામાન્ય રીતે એસ લગાડવાનું છે. હેલ્પમાં આપણે જોઈ ગયા એક્ઝામ્પલમાં હેલ્પ્સ. અહીંયા વોશમાં પણ ક્રિયાપદની અંતે એસએચ છે એટલે એને પ્રત્યય લાગશે ઈ એસ. આઠમામાં ઈટનું ઈટ્સ, સિંગનું સિંગ્સ, પ્લેયનું પ્લેસ, ગેટ અપનું ગેટ્સ અપ અને રીડનું રીડ્સ. મેં તમને જ્યાં કાંઈ લખેલું નથી ત્યાં તમારે ખાલી એસ પ્રત્યય લગાડવાનું છે અને મેં જે લખેલા છે તમારે એમાં ઈએસ પ્રત્યય લગાડવાના રહેશે. આગળ મિત્રનું નામ, પછી ક્રિયાપદને એસ અથવા ઈએસ અને બાકી છે એ તમારે એમને એમ ઇન ધ મોર્નિંગ જેવા શબ્દો ઉપર તમને લખેલા જ છે. આગળ જોઈએ એક્ટિવિટી 3 રીડ ધ સેન્ટેન્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. નીચેના વાક્યો વાંચવાના છે અને પછી ખાલી જગ્યા પૂરવાની છે. એક્ઝામ્પલ શિવ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ. પહેલા વાક્યમાં ક્રિયાપદ ડ્રિંક્સ છે એટલે અહીંયા તમને સામે લખેલું છે ડ્રિંક્સ. ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડઝ લીધેલું છે અને અહીંયા પણ તમને ડઝ આપેલું છે. વાક્યમાં જ્યારે ડઝનો ઉપયોગ થશે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જશે તો તમે અહીંયા જોઈ શકો છો કે ડ્રિંક્સનું ડ્રિંક થયેલું છે. બીજું ઉદાહરણ જોઈએ આપણે શિવ એન્ડ શંકર પ્લે ચેસ. નીચે એનું વાક્ય જોઈએ આપણે ધે ડુ નોટ પ્લે ટેનિસ. ડુનો ઉપયોગ થયો એટલે ક્રિયાપદ છે એમાં કોઈ ફેરફાર નહીં થાય. તમે અહીં જોઈ શકો પ્લેનું પ્લે છે અને ડુનો ઉપયોગ થયેલો છે. આ રીતે તમારે આગળની ખાલી જગ્યા પૂરવાની છે. એક્ઝામ્પલના આધારે આપણે પહેલી ખાલી જગ્યા પૂરવાનો પ્રયત્ન કરશું. પહેલું છે શંકર પ્રિપેર્સ લંચ ફોર શિવ. ત્યાર પછી તમને
શિવ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા લંચ ફોર શંકર. આ રીતે ખાલી જગ્યા આપેલી છે અને નીચે તમને અહીંયા પ્રિપેર્સ ડઝ અને પ્રિપેર ઓલરેડી આપેલું જ છે. એ જ ઉપરની ખાલી જગ્યામાં આવશે. અહીંયા ડઝ છે એટલે પહેલાં શિવ ડઝ નોટ પ્રિપેર્સ, અહીંયા એસ લાગેલો છે અહીંયા નીકળી જશે કારણ કે એક વખત ડઝનો ઉપયોગ થયા બાદ ક્રિયાપદમાંથી એસ નીકળી જશે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવી જશે. પ્રિપેર લંચ ફોર શંકર. બીજું વાક્ય જોઈએ. ચંદ્રિકા મેમ્સ ખાલી જગ્યા અસ ઇંગ્લિશ. તો નીચે તમને જે 3 શબ્દો આપેલા છે એમાંથી ક્રિયાપદ આવશે ટીચીસ. એનો જવાબ નીચેની ખાલી જગ્યા જોઈએ. સી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા અસ સાયન્સ, એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે ડઝ અને બીજી ખાલી જગ્યામાં આવશે ટીચ. ત્યારબાદ નેક્સ્ટ ત્રીજા વાક્યની આપણે ચર્ચા કરીએ. સ્ટુડન્ટ્સ રીડ મેગેઝિન્સ ઇન ધ લાઇબ્રેરી. ધ્યેય ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ટેક્સ્ટ બુક. તો સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલે પહેલી ખાલી જગ્યામાં ડુ આવશે અને બીજી ખાલી જગ્યામાં ક્રિયાપદ રીડ. ચોથું વાક્ય. શ્રેયા સિંગ્સ ભજન્સ ઇન ધ મોર્નિંગ. નીચે તમને છે સી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ઇન ધ ઇવનિંગ. અહીંયા નીચે તમને 3 ખાલી જગ્યા આપેલી છે અહીંયા. તો પહેલાં આપણે નક્કી કરવું પડે. શ્રેયા છે ત્રીજો પુરુષ એક વચન છે, ત્રીજો પુરુષ એક વચન છે એટલે સિંગ્સનું મૂળ રૂપ સિંગ અને અહીંયા થશે ડઝ. એટલે આ ખાલી જગ્યા સી ડઝ નોટ સિંગ ઇન ધ ઇવનિંગ. અહીંયા બાળકો ખાલી જગ્યા છે એમાં મેં નીચે અંડરલાઇન કરેલી છે. તમે તમારા જ્ઞાન સેતુ પુસ્તિકાની અંદર સાથે લખતા જજો. ત્યારબાદ લાસ્ટ 5મી ખાલી જગ્યા છે. ચિલ્ડ્રન રન ઇન ધ પ્લેગ્રાઉન્ડ. નીચે તમને ખાલી જગ્યા આપેલી છે. મોસ્ટ ઓફ બાળકો વાક્ય છે નકારના છે. ધ્યેય ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ઓન ધ રોડ. તમને અહીંયા એક રન આપેલું છે જેનો અહીંયા ઉપયોગ થઈ ગયો. રનમાં કોઈ ફેરફાર નથી એટલે રનનું અહીંયા ક્રિયાપદ રન જ રહેશે અને ત્રીજો પુરુષ બહુવચન છે એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે ડુ. આ રીતે તમારે ક્રિયાપદનું મૂળરૂપ ક્યારે કરવાનું અને ડુ અને ડસ ક્યારે મૂકવાના એ આમાં ખાસ કાળજી લેવાની રહેશે. ત્યાર પછી એક્ટિવિટી 4 જેમાં તમને એક યુનિટ આપેલો છે. આપણે અગાઉ ધોરણ 7ની અંદર આની ચર્ચા કરી ચૂક્યા છીએ. સૂચના છે રીડ ફોલોઈંગ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરો વાંચી અને નીચે તમને કેટલાક પ્રશ્નો આપેલા છે એના જવાબ લખો. જોઈએ આપણે પહેલો પેરેગ્રાફ. મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. હી હેઝ અ વેરી ડિયર ફ્રેન્ડ નેમ્ડ શંકર. ધે લીવ એન્ડ વર્ક ટુગેધર. લુક એટ ધેર ફોટોગ્રાફ્સ. ધ મેન વિથ મસ્ટાસ ઇઝ અ શિવ વસાવડા. યસ, શિવ હેઝ અ મસ્ટાસ એન્ડ શંકર હેઝ નોટ. તમને અહીંયા ચિત્ર આપેલું છે શિવ અને શંકરનું. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હી પ્રેક્ટિસિસ યોગા ફોર એન અવર. શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગા. હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. શંકર ડઝ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ. અરાઉન્ડ 10 o'clock am they leave their house. They go to the laboratory. It is 15 kilometers away from their home. Shankar drives the car. He never breaks the traffic rules. Shiv likes music. He says, play Vaishnava Janato Tenere Kahiye, and Shankar start singing. He can do both the things together without any mistake. He is a good driver and a good singer too. આ બધી વાત છે એ શિવ છે એ એના મિત્ર શંકર વિશે કરે છે કે તે સારો ડ્રાઈવર છે, સારો સિંગર છે. In the laboratory, Shiv prepares a new type of robot. That robot will help the children with their study and play. It will never be angry with them. Shankar helps Shiv in this experiment. He is a good helper. He also prepares lunch for Shiv. Shankar is a good cook too. અહીંયાથી બાળકો આપણો પાઠ છે અધૂરો છે એનો કોઈ વાંધો નથી, પણ નીચે તમને કેટલાક પ્રશ્નો એવા પૂછેલા છે કે જે આપણે આ અધૂરા પાઠમાંથી આવશે. એટલે આગળનું આપણે થોડીક જાણકારી મેળવી લઈએ કે શિવ છે એનો ફ્રેન્ડ શંકર છે જે શિવના દરેક કામ કરે છે. અહીંયા આપણે એના અમુક કામ જોયા. આ સિવાય છે એની સાથે ક્રિકેટ પણ રમે છે. શિવ એમ કહે કે 160ની સ્પીડમાં દડો નાખ, તો શંકર તે મુજબ કરે છે. સાથે સાથે વિકેટ કીપર પણ શંકર જ બને છે. બોલિંગ પણ પોતે કરે છે અને ફિલ્ડિંગ પણ તે ભરે છે. અને એટલે એ યુનિક ક્રિકેટર, યુનિક એટલે અજોડ અથવા અદ્વિતીય ક્રિકેટર છે.
ત્યારબાદ આપણે આગળના પાઠમાં એમ જોયું હતું કે સાંજે 10 વાગ્યાની આસપાસ છે એ શિવ પોતાનો ઈમેલ છે એ ચેક કરે છે, એ પોતાની બ્લોગ લખે છે અને 10 વાગે કંઈક સૂઈ જાય છે. અને પછી આપણને એવો પ્રશ્ન પૂછેલો હતો કે શંકર છે એ સુવા જશે. ત્યાર પછી આપણે આગળ આવ્યું હતું કે શંકર છે એ પોતાની જાતને ચાર્જ કરે છે અને લાસ્ટમાં આપણને ખબર પડે કે ખરેખર શંકર છે એ કોઈ મનુષ્ય નહીં પરંતુ રોબોટ હોય છે. એને આધારે આપણે નીચે ટ્રુ ફોલ્સ લખવાના છે. એમાં પહેલું છે શંકર હેઝ અ મસ્ટાશ. વાક્ય પહેલું છે એ ફોલ્સ છે એટલે સામે તમે લખી નાખજો ફોલ્સ. આગળ વાક્ય જોઈએ બીજું, શંકર હેલ્પ્સ શિવ ઇન ધ લેબોરેટરી. તો યસ, વાક્ય છે એ ટ્રુ છે, તો અહીંયા આપણે લખશું ટ્રુ. આગળ ત્રીજું વાક્ય છે શંકર ઇઝ અ ગુડ કુક. યસ, વાક્ય સાચું છે, ટ્રુ. ચોથું વાક્ય છે શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર. ફોલ્સ છે કારણ કે શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર, એટલે ચોથું વાક્ય ફોલ્સ લખી નાખજો. પાંચમું છે શિવ ચેક્સ ઈમેલ્સ આફ્ટર લંચ. તો વાક્ય છે એ ખોટું છે કારણ કે શિવ ચેક્સ ઈમેલ આફ્ટર ડિનર સાંજના ભોજન પછી શિવ છે ઈમેલ આઈડી પોતાની ચેક કરતો, એટલે છેલ્લું વાક્ય પણ ફોલ્સ છે. ત્યારબાદ નેક્સ્ટ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ પ્રોપર વર્ડ્સ. યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. તમને વાક્યની પાછળ 2 ઓપ્શન આપેલા હશે, એમાંથી એક ઓપ્શન પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા છે શિવ અર્લી ઇન ધ મોર્નિંગ. જવાબ 2 છે. પહેલો જવાબ છે ગેટ અપ કે બીજો છે ગેટ્સ અપ. અહીંયા 5 ખાલી જગ્યામાં સાદા વર્તમાન કાળનો નિયમ છે એ લાગુ પડશે. સાદા વર્તમાન કાળ શીખવા માટેનો એક જ નિયમ છે, જો વાક્યમાં ત્રીજો પુરુષ એકવચન હોય કર્તા તરીકે તો જ ક્રિયાપદને એસ લાગે, નહીતર લાગશે નહીં. અહીંયા શિવ છે એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે આવશે ગેટ્સ અપ. બીજું છે શંકર ખાલી જગ્યા ટેક બ્રેકફાસ્ટ. શંકર પણ ત્રીજો પુરુષ એકવચન છે એટલે આવશે ડઝ નોટ. ત્રીજી ખાલી જગ્યા જોઈએ, શિવ એન્ડ શંકર ખાલી જગ્યા પ્લે હોકી. શિવ પોતે ત્રીજો પુરુષ એકવચન છે પણ અહીંયા શિવ સાથે શંકર પણ છે એટલે બહુવચન થઈ જશે એટલે આવશે ડુ નોટ. નેક્સ્ટ ચોથી ખાલી જગ્યા આપણે જોઈએ, ધ રોબોટ ખાલી જગ્યા નોટ ઇટ ફૂડ. એટલે એમાં છે ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડઝ. પાંચમું છે ધેય ખાલી જગ્યા લેબોરેટરી બાય ધેર કાર. એટલે એમાં આવશે ગો ટુ, કારણ કે ધ્યેય છે એ બહુવચન છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન જોઈએ, હુ ઇઝ અ સાયન્ટિસ્ટ. જવાબ આવશે મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. નેક્સ્ટ પ્રશ્ન બીજો છે, હુ મેક્સ બ્રેકફાસ્ટ. કોણ નાસ્તો બનાવે છે? તો જવાબ આવશે શંકર મેક્સ બ્રેકફાસ્ટ. આગળ ત્રીજો પ્રશ્ન, ડઝ શંકર ટેક ટી. અહીંયા ટુ બીનું રૂપ છે પહેલાં છે એટલે જવાબ યસ અથવા નોમાં આવશે એટલે નો. શંકર ડઝ નોટ ટેક ટી. ચોથો પ્રશ્ન છે, વેર ડઝ શિવ વર્ક. જવાબ આવશે શિવ વર્ક્સ ઇન ધ લેબોરેટરી. પાંચમો પ્રશ્ન છે, હુ પ્રિપેર્સ લંચ. હુથી પ્રશ્ન પૂછાય ત્યારે જવાબમાં હંમેશા વ્યક્તિનું નામ છે એટલે જવાબ આવશે શંકર પ્રિપેર્સ લંચ. બાળકો, તમે અહીંયા મેં જવાબ લખેલા છે એમાંથી વ્યવસ્થિત જોઈને તમારી પુસ્તિકામાં લખી લેજો. પ્રશ્નોની ચર્ચા કર્યા બાદ આગળ આપણે જોઈએ, ઉપરના ફકરામાંથી નીચેના વિધાનો જેવા અર્થવાળા વિધાનો શોધીને લખો. તમને એક વાક્ય આપેલું હશે પણ આવું જ વાક્ય છે એ તમને ઉપરથી નહીં મળે, પણ એવા અર્થવાળું વાક્ય છે એ આપણને ઉપરના એકમમાંથી મળી જશે. એક્ઝામ્પલ જોઈએ, શંકર ઓલવેઝ ફોલોઝ ધ ટ્રાફિક રૂલ્સ. તો પાઠની અંદર વપરાયેલું વાક્ય છે એ આ રીતે છે, હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. જોઈએ આપણે પહેલું વાક્ય, શંકર કેન કુક ગુડ. તો આવા જ અર્થવાળું વાક્ય છે આપણે ઉપરના પેરેગ્રાફમાં છે
શંકર ઇઝ અ ગુડ કુક. બીજું વાક્ય છે શિવ ડઝ નોટ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ. તો જવાબ આવશે શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ત્રીજું વાક્ય ઇટ વિલ બી કાઇન્ડ વિથ ધ ચિલ્ડ્રન. જવાબ આવશે ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. જે બાળકો જવાબમાં વાક્ય આવશે એ ઉપરના પેરેગ્રાફમાંથી જ વાક્ય છે. બે વાક્યના અર્થમાં કોઈ ફેરફાર છે નહીં. ચોથું વાક્ય છે શંકર કેન ડ્રાઈવ અ કાર. આવા જ અર્થવાળું વાક્ય છે શંકર ડ્રાઇવ્સ ધ કાર. પાંચમું વાક્ય શંકર ડઝ નોટ ઇટ એનીથિંગ. એનો જવાબ આવશે શંકર ડઝ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ. ત્યારબાદ આગળની એક્ટિવિટી જોઈએ. ઉદાહરણમાં આપેલ વર્ડ કોન મુજબ બીજા વર્ડ કોન્સ બનાવો. તમને એક્ઝામ્પલ આપેલું છે. પહેલું છે ડાઉન, DOWN. એમાંથી તમારે કોઈ પણ લેટર્સ લઈ અને નવો શબ્દ બનાવવાનો છે. જેમ કે બનાવેલું છે આઉન અને ત્યાર પછી W બાદ કરીને બનાવેલો છે ઓન. આ રીતે તમારે 3 શબ્દો તમને આપેલા છે ક્રાઉડ, ઓનેસ્ટ અને મેંગો. એના ઉપરથી તમારે આવી બીજા વર્ડ કોન્સ બનાવવાના છે. જોઈએ કઈ રીતે બને. પહેલો શબ્દ છે ક્રાઉડ. એમાંથી બનશે પહેલાં ક્રો અને નીચે બનશે કાઉ અથવા ROW રો પણ બની શકે. બીજો છે ઓનેસ્ટ. એમાં બનશે હોસ્ટ. હોસ્ટ એટલે મુખ્ય મહેમાન અને નીચે એસ તમે બાદ કરી નાખશો એટલે હોટ. ત્રીજો છે મેંગો. મેંગોમાં બનશે MAN મેન અને એમ કાઢી નાખો એટલે AN એ એક આર્ટિકલ છે. ત્યાર પછી તમને ક્રોસ વર્ડ આપેલા છે. એમાં તમને વર્ડ બેંક આપેલી છે. શબ્દો આપણે એક વખત જોઈ લઈએ. એપલ, ચીઝ, લોલીપોપ, બટરફ્લાય, કપકેક, પ્લમ, કેક, આઈસ્ક્રીમ અને શાલ્મી. આ શબ્દો ઉપરથી તમારે આ નીચેનું જે તમને બોક્સ આપેલું છે એ તમારે ઉપરના શબ્દોનો ઉપયોગ કરી અને જાતે બનાવવાનું છે. થેન્ક યુ. આગળના વિડીયોની અંદર આપણે યુનિટ 9 આર યુ રેડી એના વિશે ચર્ચા કરીશું.